ભારત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની ફિટ ઇન્ડિયાની મુહિમને સમગ્ર દેશની અંદર એક દિવસ એક રવિવાર સાયકલોથોન થવું જોઈએ. સાયકલો દેશના નાગરિકો ફેરવવા જોઈએ અને પોતાના આરોગ્યને સારું રાખવા માટેની આ ફિટ ઇન્ડિયાની મુહિમને આગળ વધારતા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર સ્વદેશી સાયક્લોથોનનું આયોજન આજે આખા ગુજરાતના દરેક મહાનગરોની અંદર આજે યોજાઈ રહ્યું છે. તેના ભાગરૂપે આજે રાજકોટ મહાનગરની અંદર પણ રાજકોટ શહેરના વસતા સાયકલવીરો કે જે નિયમિત સાયકલ ફેરવે છે એ અને જે પ્રથમ વખત સાયકલમાં આજે મહાનગરપાલિકાના કાર્યક્રમની અંદર ફિટ ઇન્ડિયા અને સ્વદેશી સાયક્લોથોનમાં જોડાયેલા સૌનું અમે લોકો રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો સ્વાગત કરીએ છીએ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે ફિટ ઇન્ડિયાની મુવમેન્ટ છે અને એમાં આ વખતે સ્વદેશી સાયક્લોથોન એટલે કે સંપૂર્ણપણે સ્વદેશી લયમાં આ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવેલું છે. આવનારા દિવસોની અંદર સ્વદેશી મેરેથોનનું પણ 28 તારીખે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ રિંગ રોડ પર આયોજન કરવા જઈ રહ્યા છીએ. આપ સૌના માધ્યમથી રાજકોટ શહેરના નગરજનોને મારું નિમંત્રણ છે અને આપ આ કાર્યક્રમમાં સૌ રાજકોટના બાળકો, બહેનો, ભાઈઓ અને વડીલો જે જોડાણા એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સ્વદેશી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે આજે પ્રખર વક્તા, કુશળ રાજકારણી અને આદર્શ નેતા એવા ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીની આજે જન્મજયંતિ છે, ત્યારે આપણે સૌ એમની સાદર વંદન સાથે પ્રણામ કરી અને તેમનો હંમેશા એક જ ઉદ્દેશ રહ્યો હતો કે એક ભારત શ્રેષ્ઠ ભારત બને. એ ઉદ્દેશથી સ્વસ્થ ભારત, સશક્ત ભારત અને આત્મનિર્ભર ભારત બને એ માટે થઈને આજે સ્વદેશી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે સાયકલ એ માત્ર બે પૈડાનું વાહન નથી, પરંતુ એક સશક્ત સમાજ અને સ્વસ્થ સમાજની નિશાની છે. ને આવનારા ભવિષ્ય માટે કે શુદ્ધ પર્યાવરણની માટે સાયકલ એ ખૂબ જરૂરી છે. એટલા માટે થઈને આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દરેક લોકો સ્વદેશીને અપનાવે, દરેક લોકો સ્વદેશીને વધુને વધુ પ્રોત્સાહન આપે અને એ માધ્યમથી પર્યાવરણ અને સ્વદેશી બંને અભિયાનને ધ્યાનમાં રાખીને આજે સ્વદેશી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી સાયક્લોથોન આ થીમ સાથે સાયક્લોથોનનું આયોજન થયું છે. 3200થી વધારે રજિસ્ટ્રેશન અમારા થયા છે અને આપને જણાવીએ રૂટ 5 કિલોમીટરનો છે અને આ રૂટના અંતે જ્યારે સાયકલ લઈને બધા આવી જશે બાદમાં એક ડ્રો કરવામાં આવશે અને 5 સાયકલો પણ ઇનામ સ્વરૂપે આપવામાં આવશે. લોકો ફિટ રહે અને એ પ્રકારના એક થીમ સાથે ખૂબ સારું પબ્લિકનું પાર્ટિસિપેશન પણ જોવા મળ્યું છે એનો અમે ખૂબ આભાર. યસ, એ સર્ટિફિકેટ પણ રહેશે અને આપને જણાવ્યું એમ કે 5 સાયકલ ગિફ્ટમાં એટલે કે ઇનામમાં જશે, પણ એ ડ્રો ઉપર આધારિત રહેશે. સ્વદેશી સાયકલોથોનમાં લોકોને શું સંદેશો? 2 વસ્તુઓ છે. એક ફિટનેસનો અમારો સંદેશ છે ને એની સાથે સાથે એક થીમ કે જે હવે સ્વદેશી તરફ આપણે બધાએ વળવાનું છે. જેટલું વધારે આપણે સ્વદેશી પ્રોડક્ટ, સ્વદેશી વિચારધારાને આપણે માન આપીશું, જેટલું એની સાથે જોડાઈશું, એટલું જ આપણે દેશના આત્મનિર્ભર પાયાના પથ્થર બનીશું.